ઇન્ટરનલમાં 20 માંથી 15, થિયરીમાં 50 માંથી 40 અને પ્રેક્ટિકલમાં 0. આ એક નહીં, સુરેન્દ્રનગરના વઢવાણમાં બીકોમના છઠ્ઠા સેમેસ્ટરના 50 વિદ્યાર્થીઓની સ્થિતિ છે જેઓ કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરીક્ષામાં ફેલ થયા છે. જે રીતે ચાલતી જ હોય છે પરીક્ષામાં, જે પકેજ ફાડી છે, બીજા કોઈ એવું ખોટો ભ્રમ દાખવી દીધો કે એમના ઉપર ના આવે એટલા. જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે એની જવાબદારી કોની? અસામાન્ય લાગતી ઘટનાને લઈ ભાસ્કરે ઇન્વેસ્ટિગેશન કર્યું અને સામે આવ્યું ભણતરનું ભોપાળું. અમે ઉજ્જડ દેખાતી એમટી વોરા કોલેજ પહોંચ્યા ને શરૂ થઈ એક અલગ કહાની. કોઈકે કહ્યું, સાહેબ જ નહોતા તો કોણ ભણાવે? ચોપડી વાંચીને થિયરીની પરીક્ષા પાસ કરી પણ પ્રેક્ટિકલ કરાવ્યું જ નથી તો ખબર શું પડે? આ એ જ વિદ્યાર્થી છે જેને થિયરીમાં 50 માંથી 40 માર્ક મળ્યા અને પ્રેક્ટિકલમાં ફેલ થયો. બધાને જ ફેલ કરી દીધા છે. જે વિદ્યાર્થીને પૂછું, બે વિદ્યાર્થીને એનું પણ રિઝલ્ટ નથી આવ્યું કોઈ. લેક્ચરર અંગે સવાલ કર્યો તો તેણે કહ્યું, કોલેજમાંથી અમને એવું જ કીધું હતું કે આ સાહેબ તમારો પ્રેક્ટિકલ માટે તમારા કોમ્પ્યુટર CS ના સાહેબ છે, વિરલ સાહેબ. આચાર્યનો સંપર્ક કર્યો તો ટેલિફોનિક વાતચીતમાં ગોળ ગોળ જવાબ આપ્યા. રૂબરૂ મળવાના પ્રયાસ વચ્ચે અમને બીજી એક કડી હાથ લાગી. તો પ્રેઝન્ટ લિસ્ટ બતાવો, તો સાહેબની પાસે પ્રેઝન્ટ લિસ્ટ પણ નથી પ્રાધ્યાપકનું, અને કોલેજની અંદર છેલ્લા 1 વર્ષથી CCTV કેમેરા પણ નથી. પેચીદા બનતા જઈ રહેલા મામલા વચ્ચે અમે ફરી કોલેજ પહોંચ્યા, જ્યાં આખરે આચાર્ય સાથે મુલાકાત થઈ જ ગઈ. 2 દિવસ આવ્યા હશે અને એ પછી એમ કે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.